નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં કોરોનાના 341 નવા કેસ આવ્યા છે। દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 341 જેટલા કેસો નોંધાયા છે। ત્યારે દક્ષિણ ભારતના કેરળમાં 3 દર્દીઓના મોત થયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કેરળમાં કોરોનાના 292, તામિલનાડુમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણા અને પોંડિચેરીમાં 4, દિલ્હી અને ગુજરાતમાં 3, પંજાબ અને ગોવામાં 1 કેસ નોંધાયા છે। હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 2311 છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી તેવું કેન્દ્રએ જણાવ્યું છે। કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી। રાજ્યસભામાં સાંસદ જાવેદ અલીએ પૂછ્યું હતું કે શું રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે। આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ કહ્યું છે કે 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી। ભારત સરકારે રાજસ્થાનમાં આવી કોઈ જાહેરાત નથી કરી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુમાં વરસાદનો કહેર, 10 લોકોના થયા છે મોત। તામિલનાડુમાં છેલ્લા 3 દિવસથી વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો, જેના પગલે ચારે તરફ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। સ્થિતિ એવી છે કે ભારે વરસાદને કારણે 10 લોકોના મોત થયા છે। મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જનજીવન ઉપર ખરાબ પ્રભાવિત અસર થઈ છે। તેમજ રાજ્યની ઘણી નદીઓ અને તળાવોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। રાહત અને બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફના 250 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।